પ્રથમ હેલિકોપ્ટર એસેમ્બલી હેલિકોપ્ટર એટલે કે જેને ત્યાં બનાવવામાં આવશે. હમણાં ફ્રાન્સ દેશના જે રાષ્ટ્રપતિ મુલાકાતે આવે ને ત્યારે આ કરારો થયા હતા. કર્ણાટક કેમ ચર્ચામાં હતું? તો બીકોઝ ઓફ ભારત દેશના પ્રથમ એસેમ્બલી હેલિકોપ્ટર લાઇનનું ઉદ્ઘાટન અહીંયા કરવામાં આવ્યું કર્ણાટકા ખાતે. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે, ફ્રાન્સ દેશના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જ્યારે ભારતની મુલાકાતે હતા ત્યારે આ બાબત ચર્ચામાં રહી હતી. તો એવી રીતે ગુજરાતની અંદર તમે શું યાદ રાખશો? તો કે એક તો યુસીસી લાગુ કરવામાં આવ્યું. યુસીસી લાગુ કરનાર ગુજરાત ભારતનું બીજું રાજ્ય બન્યું. અને યુસીસી માટે તમને ખબર હોય તો ગુજરાતમાં કઈ કમિટી આવશે? તો ગુજરાતની અંદર કમિટી આવશે રંજના દેસાઈ કમિટી. કઈ કમિટી જે છે ગુજરાતમાં? રંજના દેસાઈ કમિટી સંકળાયેલી તમને જોવા મળશે. પછી ગુજરાતે બીજું શું કર્યું? તો ધંધા રોજગાર કામદાર માટે સાથે સંકળાયેલા જે નિયમો છે એમાં અમુક ફેરફાર કર્યા, જેવા કે મહિલાઓ માટે ટાઈમ ફિક્સ કરવામાં આવ્યો. શું ટાઈમ ફિક્સ કરવામાં આવ્યો? 9 થી 6 નો ટાઈમ ફિક્સ કરવામાં આવ્યો. જે 9 કલાકના કામની સમય મર્યાદા હતી એને વધારીને 10 કલાક કરવામાં આવી. 10 કામદારો હોય એને રજીસ્ટ્રેશન જરૂરી હતું, એ રજીસ્ટ્રેશનને 20 કામદારો સુધી લઈ ગયા. એ જ પ્રમાણે કર્ણાટકની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો કર્ણાટકમાં તમે હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન, પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન. જો તમે પણ આવા ગુણવત્તાયુક્ત લેક્ચર જોવા માંગો છો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.